આજે આપણે જે વાત કરવાના છીએ એ કોઈ ચૂંટણીની હાર-જીતનું પોસ્ટમોર્ટમ નથી. ના, આ તો એક બ્લૂપ્રિન્ટ છે, શાસન માટેની એક રૂપરેખા. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે આંકડા, જો એને ધ્યાનથી સાંભળવામાં આવે તો એ લોકોનો અવાજ બની જાય છે. કેવી રીતે ડેટા અને જમીની હકીકતોને જોડીને રાજકારણને સાચી જાહેર સેવાનું એક માધ્યમ બનાવી શકાય. જુઓ, આ વાત માત્ર મત મેળવવાની નથી, પણ લોકોનો વિશ્વાસ જીતવાની, અને પછી એ વિશ્વાસને દરરોજ સાચવવાની છે. તો ચાલો આખી વાતને મૂળથી સમજવા માટે શરૂઆત કરીએ આંકડાઓથી. આપણી આખી ચર્ચાનો કેન્દ્ર છે ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલો લાઠી મત વિસ્તાર. આ ખાલી નકશા પર દોરેલી એક લાઇન નથી. આ એ જમીન છે જ્યાં લોકોનું જીવન, એમની રોજીરોટી અને એમનું ભવિષ્ય બધું જ ખેતી અને પાણી સાથે સીધું જોડાયેલું છે. અહીંયા રાજકારણ કોઈ હવામાં થતી વાત નથી, એ ખેડૂતના ખેતરમાં ઉગતા પાક જેટલી જ વાસ્તવિક છે. એટલે અહીંના પરિણામોને સમજવા હોય તો પહેલાં આ જમીનની નાળ પારખવી પડે. તો આપણી સામે મૂળ સવાલ આ છે. ચૂંટણીમાં 22%નું મોટું અંતર આવ્યું. પણ શું આ અંતર માત્ર એક આંકડો છે કે પછી આ એક તક છે લોકો સાથે ફરીથી જોડાવાની, એમની અસલી સમસ્યાઓને ઊંડાણથી સમજવાની, અને એક એવો ભરોસો પાછો ઊભો કરવાની તક જે માત્ર ચૂંટણી પૂરતો ન હોય પણ હંમેશા ટકી રહે? આખા વિશ્લેષણનો હેતુ એ જ છે કે આ અંતરને એક મજબૂત પુલમાં કેવી રીતે ફેરવી શકાય. આ આંકડો જુઓ, -22.17%. આ છે 2022ની વિધાનસભા ચૂંટણીનું નક્કર પરિણામ. અને ખાલી હારના માર્જિન તરીકે ના જોવાય. આ તો મતદારોએ મોકલેલો એક સ્પષ્ટ સંદેશ છે, એક ઇશારો છે. આ એક ફીડબેક છે જેને પૂરી ગંભીરતા અને ઈમાનદારીથી સમજવો અને સ્વીકારવો જ પડે. કારણ કે આ આંકડાની પાછળ લોકોની કેટલીય આશાઓ અને નિરાશાઓ છુપાયેલી છે. તો ચાલો લાઠીના પોલિટિકલ ડેશબોર્ડ પર એક નજર નાખીએ. અહીં કુલ મતદારો છે 2,23,713. 2022માં મતદાન થયું 59.03%, જે રાજ્યની સરેરાશ કરતાં ઓછું છે. એ પણ એક નોંધવા જેવી વાત છે. ભાજપને મળ્યા 49.12% મત અને કોંગ્રેસને મળ્યા 26.95%. અને આના કારણે જ પેલું 22.17%નું માર્જિન બન્યું. આ આંકડા આપણને વાર્તાની એક રૂપરેખા તો આપે છે, પણ એની પાછળની અસલી કહાણી જાણવા માટે આપણે આ ટેબલથી પણ ઊંડા ઉતરવું પડશે. ચૂંટણીના પરિણામોને ખરા અર્થમાં સમજવા હોય ને તો એસી ઓફિસમાં બેસીને એક્સેલ શીટ જોવા કરતાં ખેતરના શેઢે જવું પડે. રાજકારણને સમજવું એ ખેતીને સમજવા જેવું જ છે. તમારે જમીન કેવી છે, ઋતુઓનું ચક્ર શું છે, પાણીની શું સ્થિતિ છે અને ખેડૂતોની મૂળભૂત તકલીફો શું છે, એ બધું સમજવું પડે. આંકડા પાછળની સાચી વાર્તા તો ત્યાં જ લખાયેલી છે. અને જ્યારે આપણે લોકો પાસે જઈએ છીએ ત્યારે એમનો અવાજ એકદમ સાફ સંભળાય છે. એમની ફરિયાદોનો નકશો એ જ બતાવે છે કે લાઠીના સૌથી મોટા પ્રશ્નો કોઈ મોટા રાષ્ટ્રીય મુદ્દાઓ નથી. એમના માટે સૌથી અગત્યના બે જ શબ્દો છે, ખેતી અને પાણી. આ એ મુદ્દા છે જે સીધા એમના જીવન અને રોજીરોટી સાથે જોડાયેલા છે. અને રાજકારણ આખરે તો લોકોના જીવનને સારું બનાવવા માટે જ હોય છે, ખરું ને? આ સમસ્યાઓના મૂળમાં જઈએ તો 4 મુખ્ય ચિંતાઓ દેખાય છે. પહેલું, સિંચાઈ માટે પાણીની ભયંકર અછત. બીજું, પાકના ભાવ ઘટી રહ્યા છે અને ખર્ચ વધી રહ્યો છે, એટલે ખેડૂતોની આવક ઘટી રહી છે. ત્રીજું, આને કારણે ગામડાના યુવાનો માટે રોજગારીની તકો નથી. અને ચોથું, ગામડાઓમાં રસ્તા, વીજળી જેવી પાયાની સુવિધાઓનો અભાવ. અને આ ચારેય મુદ્દાઓ અલગ અલગ નથી, એ એકબીજા સાથે જોડાયેલા છે. અને જુઓ, જ્યારે આપણે લોકોની આ ફરિયાદો અને સમસ્યાઓ સાંભળીએ છીએ ત્યારે ખાલી માહિતી ભેગી કરવાની પ્રક્રિયા નથી. એ દરેક વ્યક્તિની ગરિમા, એમના આત્મસન્માનનો સ્વીકાર છે, જે આપણું એક બંધારણીય મૂલ્ય છે. અને આજના સમયમાં જ્યારે આપણે એમની કોઈ અંગત માહિતી લઈએ તો એમની સંમતિ લેવી અને એમના ડેટાની ગોપનીયતાનું રક્ષણ કરવું એ એક નૈતિક અને કાયદાકીય ફરજ પણ છે. સાચો વિશ્વાસ તો આ પાયા પર જ બને છે. તો આ બધા મુદ્દાઓની સમય જતાં લાઠીના રાજકીય વાતાવરણ પર શું અસર થઈ છે, આ સમજવા માટે આપણે થોડું ભૂતકાળમાં જોવું પડશે. આ વિભાગમાં આપણે લાઠીના રાજકીય ઉતાર-ચઢાવ અને મતદાનની પેટર્નને સમજીશું. ચાલો લાઠીની રાજકીય ઋતુઓને વાંચવાની કોશિશ કરીએ. આ કોષ્ટક છેલ્લા 7 ચૂંટણીઓની આખી વાર્તા કહી દે છે. એક વાત સ્પષ્ટ છે કે લાઠી કોઈ એક પક્ષનો અભેદ્ય કિલ્લો નથી. અહીં મતદારોની પસંદગી સતત બદલાતી રહી છે. આ એક સ્વિંગ સીટ છે જ્યાં મતદારો સ્થાનિક મુદ્દાઓ, ઉમેદવાર અને નેતૃત્વના આધારે પોતાનો મત બદલી શકે છે. અહીંના મતદારોની વફાદારી કોઈ પાર્ટી સાથે નથી, પણ એ વ્યક્તિ સાથે છે જે એમના મુદ્દાઓનું સમાધાન કરે. આ બદલાવ છેલ્લા 10 વર્ષમાં બહુ સ્પષ્ટ રીતે દેખાય છે.
2012માં કોંગ્રેસ આગળ હતી. 2017માં પાટીદાર અનામત આંદોલન જેવા પરિબળોને લીધે કોંગ્રેસનો વોટ શેર લગભગ 50% સુધી પહોંચી ગયો. પણ જુઓ, માત્ર 5 જ વર્ષમાં 2022માં આખું ચિત્ર બદલાઈ ગયું અને ભાજપે જોરદાર વાપસી કરી. આ બતાવે છે કે લાઠીમાં રાજકીય પવન કેટલી ઝડપથી પોતાની દિશા બદલી શકે છે. તો 2022માં આટલો મોટો ફેરફાર કેમ આવ્યો? આમાં કોઈ એક વ્યક્તિનો વાંક કાઢવાને બદલે આપણે બંને પક્ષોની સિસ્ટમમાં રહેલા તફાવતને સમજવો પડશે. એક તરફ કોંગ્રેસ અમરેલી જિલ્લામાં જૂથવાદ, કાર્યકરોના તૂટેલા મનોબળ અને સંગઠનની ખામીઓનો સામનો કરી રહી હતી, તો બીજી બાજુ ભાજપ પાસે એક મજબૂત અને સ્પષ્ટ નેરેટિવ, સારા સંસાધનો અને એક વ્યવસ્થિત પ્રચારતંત્ર હતું. આ સિસ્ટમના તફાવતે જ જમીન પર મોટો ફરક પાડ્યો. ઓકે, તો અત્યાર સુધી આપણે સમસ્યાઓનું નિદાન કર્યું, પણ હવે ભવિષ્ય તરફ જોવાનો સમય છે. માત્ર નિદાન કરવું પૂરતું નથી, એનો નક્કર ઉપચાર પણ શોધવો જરૂરી છે. તો આ વિભાગમાં આપણે એ સમજીશું કે લોકો સાથેના ભરોસા અને જોડાણને ફરીથી કેવી રીતે બનાવી શકાય. એના માટેની સ્પષ્ટ વ્યૂહરચના શું હોઈ શકે? આ માટેનો એક રસ્તો છે ચતુર્મુખ સિદ્ધાંત, એટલે કે 4 પાયા પર આધારિત એક મજબૂત માળખું. પહેલો પાયો છે ચૂંટણીલક્ષી શક્તિ, એટલે કે ગામડાઓમાં જે મુખ્ય સમુદાયો છે એમની સાથેના સંબંધોને ફરીથી મજબૂત કરવા. બીજો છે સંગઠનાત્મક શક્તિ, એટલે કે પાયાના કાર્યકર્તાઓના નેટવર્કને ફરીથી સક્રિય કરવું. ત્રીજો અને સૌથી અગત્યનો છે વર્ણનાત્મક શક્તિ, એટલે કે ખેડૂતોના અસલી મુદ્દાઓને રાજકીય ચર્ચાના કેન્દ્રમાં લાવવા. અને ચોથો છે સંસાધન શક્તિ, જે લોકોની ભાગીદારી અને સ્થાનિક ફંડ પર નિર્ભર છે. આ 4 પાયામાંથી વર્ણનાત્મક શક્તિ સૌથી નિર્ણાયક છે. હવે આનો મતલબ શું? આનો મતલબ ખાલી સારા સ્લોગન બોલવા એવો નથી. આનો મતલબ છે રાજકીય ચર્ચાને લોકોના રોજિંદા જીવનના અનુભવો સાથે જોડવી. જ્યારે રાજકારણ ખેડૂતોની આજીવિકા, પાણીની તંગી અને યુવાનોના ભવિષ્ય વિશે વાત કરે છે, ત્યારે એ સીધી લોકોના દિલને સ્પર્શે છે અને એક એવી મજબૂત કહાણી બને છે જેની સાથે લોકો જોડાઈ શકે. કોઈ પણ સારી સ્ટ્રેટેજી જો ખાલી કાગળ પર રહી જાય તો એનો કોઈ અર્થ નથી. એને જમીન પર ઉતારવી પડે. અને એના માટે જોઈએ એક ટાઈમ બાઉન્ડ એક્શન પ્લાન. આ વિભાગમાં આપણે એવા જ એક નિયતદિવસીય પ્લાનની વાત કરીશું જે આખી સ્ટ્રેટેજીને જમીન પર ઉતારવાનો રસ્તો બતાવે છે. કારણ કે સાચું શાસન ચૂંટણીના પરિણામ પછી નહીં, પણ કામ કરવાની દાનતથી શરૂ થાય છે. આ 90 દિવસીય યોજનાને 3 તબક્કામાં વહેંચી શકાય. પહેલા 30 દિવસ છે પાયો ફરીથી મજબૂત કરવા અને લોકોની વાત સાંભળવા માટે, જેમ કે બૂથ ટીમોને ફરીથી બનાવવી અને પાણી જેવા મુખ્ય મુદ્દા પર અભિયાન શરૂ કરવું. એના પછીના 30 દિવસ છે લોકો સાથેનું જોડાણ વધારવા માટે, જેમાં ઘરે ઘરે જઈને સંપર્ક કરવો અને સોશિયલ મીડિયા પર સકારાત્મક કામની વાત કરવી. અને છેલ્લા 30 દિવસ છે આખી મહેનતને સંગઠિત કરીને પરિણામમાં ફેરવવા માટે એકદમ સ્પષ્ટ અને વ્યવહારુ રસ્તો. આજકાલ ગામનો ચોરો ડિજિટલ થઈ ગયો છે અને આ નવા ચોરાનો ઉપયોગ પણ સમજદારીથી કરવો પડે. વિશ્વસનીય સ્થાનિક વાતચીત માટે વોટ્સએપ ગ્રુપ્સ, લોકોના કલ્યાણની નાની નાની વાર્તાઓ પહોંચાડવા માટે ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને જવાબદાર જાહેર ચર્ચા માટે ફેક્ટ કાઉન્ટર્સ જેવા સાધનો આજે બહુ જરૂરી બની ગયા છે. એટલે છેવટે આ બ્લૂપ્રિન્ટ ખાલી જીતવાનો નકશો નથી, આ એક વચન છે. પ્રામાણિકતાથી લોકોની સેવા કરવાનું વચન, લોકોની અંગત માહિતી અને ગોપનીયતાનું રક્ષણ કરવાનું વચન, અને એક એવો વિશ્વાસ બનાવવાનું વચન જે કોઈ એક ચૂંટણીના પરિણામ પર ટકેલો ના હોય પણ લાંબા સમય સુધી ચાલે. સાચું શાસન આ જ ભરોસા પર ચાલતું હોય છે. હવે આપણે આપણી ચર્ચાના અંતિમ તબક્કામાં છીએ. ચાલો ચૂંટણીની રણનીતિઓથી થોડું ઉપર ઉઠીને સારા શાસન અને જવાબદાર નેતૃત્વના મૂળભૂત સિદ્ધાંતો પર ધ્યાન આપીએ. કારણ કે સાચું નેતૃત્વ તો મતદાનના દિવસ પછી શરૂ થાય છે અને આવનારા 5 વર્ષ સુધી દરરોજ ચાલતું રહે છે. શાસનનું વચન પૂરું કરવું એ એક ટીમવર્ક છે. આમાં ઉમેદવાર અને પાર્ટી બંનેની જવાબદારી બને છે. એક તરફ ઉમેદવારે લોકો માટે વધુ ઉપલબ્ધ રહેવું પડે, એમની ફરિયાદોનું નિયમિતપણે નિવારણ કરવું પડે અને સ્થાનિક ટીમોને પ્રોત્સાહન આપવું પડે. તો બીજી તરફ પાર્ટીની પણ એટલી જ જવાબદારી છે કે તે જરૂરી સંસાધનો આપે, અંદરના મતભેદો દૂર કરે અને એવા નક્કર પ્રોજેક્ટ્સનું વચન આપે જે પૂરા કરી શકાય. આ એક ભાગીદારી છે જેના કેન્દ્રમાં હંમેશા જનતા હોય છે. અને અંતે એક સવાલ જે દરેક રાજકીય કાર્યકર્તા અને નેતાએ પોતાની જાતને પૂછવો જોઈએ: શું રાજકારણનો અંતિમ ધ્યેય માત્ર એક ચૂંટણી જીતવાનો છે, કે પછી લોકોની સેવા કરીને દરરોજ શાસન કરવાનો અધિકાર મેળવવાની એક નિરંતર પ્રક્રિયા છે?
આ બ્લુપ્રિન્ટનો સાર એ જ છે કે રાજકારણ કોઈ એક દિવસની ઘટના નથી, પરંતુ સેવાનું એક અવિરત કાર્ય છે. સાચું નેતૃત્વ આ જ સિદ્ધાંત પર ચાલે છે. જો તમે લોકકેન્દ્રિત નેતા બનવા અને તમારા મતવિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગો છો, તો blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042410602 પર કોલ કરો. રાજકારણથી પરેનો હેતુ.